ભરૂચના વોર્ડ નંબર 9 અને 10 માં ભર ચોમાસે 15 દિવસથી પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ગજવી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ના વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુરજા રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારમાં પાણી વિના પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 દિવસથી પાણી નહીં મળતા મહિલાઓની હાલત કફોડી બની છે. પાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો કરવા છતાંય પાલિકાના જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપતા મહિલાઓએ કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાણી અને લાઇટ વિભાગના અધિકારીને રજૂઆત કરી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે. હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યનો કસોટી લીધી છે. અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાંત્વના આપતા કહ્યું હતું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. આ કામ પૂરું થાય ત્યારે હમણાં કોઈ પણ એક જનજન મારી સાથે વાત કરવાની, બરાબર છે. એ લોકો જ્યાં લગીન મને ફોન નહીં કરે ત્યાં લગીન હું કામને પૂરું થયેલું નહીં કરું, બરાબર છે. તારે ત્યાં જઈને મારી સાથે વાત કરવાની, આ કામ પૂરું થયા પછી. જો 3 દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરી સંપર્ક કરો. સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યા નહીં દૂર કરતા અધિકારીઓને વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે આડે હાથે લીધા હતા. મારે તો કેટલા દિવસથી પાણી નથી મળતું. હું આજે 15 દિવસ થઈ ગયા, પાણી નથી મળતા છતાંય મારા નળની અંદર ગટરનું પાણી આવે છે. તે છતાંય હું વિડીયો લઈને આવી છું આ નગરપાલિકામાં હું આ વિડીયો હાજર કરીશ તો તમને જોવા મળશે કે અમારી પરિસ્થિતિ જોવો ને અમને સાથ સહકાર દો. અમારા પેલા ભાઈનું નામ શું છે, મને શમશાદ અલીભાઈ, એમના સૈયદ, અમને બહુ સાથ મળેલો છે. ફુરજા રોડ પર અમુક જગ્યા પર પાણી આવે છે પણ તે ખાડ કુવાનું આવે છે ને નવા કનેક્શનોમાં અત્યારે છેલ્લા 15 દિવસથી પાણી બિલકુલ મળતું નથી. તેમજ રોડની પણ સુધાર કામ કઈ થતી નથી. સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ ઉકેલ આવતો, છેલ્લે કચરાવાળાનો પણ પ્રોબ્લેમ કઈ સોલ્વ નથી થયો. 3.5-4 મહિનાથી તો સ્ટ્રીટ લાઇટો બંધ છે. વારે ઘડી અરજી આપવા છતાં બી તેના કારીગરો બી અમને સામેથી ઊંધો જવાબ આપે છે. ઠેઠ સીઓ સાહેબને અરજી કરવા છતાં પણ પાણીનો ઉકેલ સોલ્વ નથી થયો. વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે. એના પહેલા લાઇટ સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ, અહીં આવીને અરજી પણ આપીએ છીએ, તેનો કોઈ ઉકેલ આવતો નથી. અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ કે તમારો નંબર 300 ની ઉપર છે, જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે. તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું, નગરપાલિકા તંત્રને, કે કાન ખોલીને સાંભળી લેજો. લોકોની જે કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો. એટલે લોકોના જે કઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો. કેમ કે એમના વેરાનાથી જ તમારે, એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે. એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો. એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે. લોકોના નાના પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઇટનો પ્રશ્ન હોય, સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી. સફાઈ વેરો લે છે નગરપાલિકા, પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી. ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે. રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે. ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચવર્ક કર્યા નથી. નગરપાલિકા તંત્ર ફક્ત મોટી ડંફાસો મારે છે, પણ જે પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે. અધિકારીઓ લોકોનું સાંભળતા નથી, ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી. વોર્ડ નંબર 9 અને 10 ના પારસીવાડ વિસ્તારના બહેનો અહીંયા ક્યારે પાણી અને લાઇટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે. એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન 2 કે 3 દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે. ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે
કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં આગળ ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.